સુરત શહેરની મહેન્દ્રપુરા પોલીસની શરાની કામગીરી સામે આવી। 3 મહિનાથી બાકી રહેલ પગારના રૂપિયા અરજદારને અપાવીને પ્રજાજનને મદદરૂપ થતી મહેન્દ્રપુરા પોલીસ। સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરના સામાન્ય પ્રજાજનોને મદદરૂપ થઈ પ્રજાજનના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે સૂચના આપેલ હતી, જેથી આજ રોજ અરજદાર હિરેનકુમાર દિનેશભાઈ પંડ્યા, ઉંમર 52, ધંધો નોકરી, રહેવાસી ફ્લેટ નંબર 112, મારુતિ કોમ્પ્લેક્સ 2, વૈશાલી સિનેમા રોડ, વરાછા વાળાએ પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને પોતે એટીએમ મશીનના સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હતો અને તેઓને તેમના સુપરવાઇઝરે છેલ્લા 3 મહિનાથી પગાર ચૂકવેલ ન હોવાથી તેઓને હાલની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, જેથી કંપનીના સુપરવાઇઝર પાસે પગારની અવારનવાર ઉઘરાણી કરતા સુપરવાઇઝરે તેઓને કંપની તરફથી પેમેન્ટ આપેલ નહોતી। હાલમાં તેમનું જીવન નિર્વાહ ચલાવવા માટે ખૂબ જ મુશ્કેલ હતું અને તેમની જરૂરિયાત હતી, જેથી સુપરવાઇઝર પાસે તેઓ પગારની માંગણી કરતા હતા, પરંતુ પગાર મળેલ ન હોવાથી દવાની દુકાનમાંથી જંતુનાશક ઝેરી દવા પીવાના ઈરાદેથી ખરીદી કરી। સુપરવાઇઝરે આ દવાનો ફોટો પાડીને વોટ્સઅપ કોલ કરેલ, ત્યારબાદ તેઓ દવાની બોટલ સાથે પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર MB ચૌહાણ મહેન્દ્રપુરાને મળેલ, જેથી સાંભળેલ મહેન્દ્રપુરા પોલીસે તેમની તમામ હકીકત અને જેની ગંભીરતાને લઈને મહેન્દ્રપુરા પોલીસે તાત્કાલિક તેમના પોલીસ ઇન્સ્પેક્ટર MB ચૌધરી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર LM ડામોરની કાર્યવાહી કરવા માટે સૂચના આપતા સુપરવાઇઝરનો તાત્કાલિક સંપર્ક કરીને પોલીસ સ્ટેશન ખાતે બોલાવેલ અને સુપરવાઇઝરને સાંભળતા જણાવેલ કે તેઓને કંપની તરફથી પગાર ચૂકવવાનું પેમેન્ટ આવેલ ન હતું, જેથી તેઓ અરજદારને પેમેન્ટ ચૂકવી શકેલ નહીં। તેઓને કંપનીની ઉપરી અધિકારીઓ સાથે વાતચીત કરીને બાકી નીકળતા પગારના પૈસા ચૂકવવા સમજ આપેલ, જેને આધારે કંપની તરફથી તાત્કાલિક અરજદારના પગારના બાકી નીકળતા રૂપિયા 24,000નો પગાર સુપરવાઇઝરને મોકલવામાં આવેલ, જે પગારના રૂપિયા સુપરવાઇઝર દ્વારા અરજદારને ચૂકવેલ અને અરજદારે આત્મહત્યા કરવા બાબતે ઉચ્ચાર બાબતે તેમને યોગ્ય કાઉન્સિલિંગ કરાવીને માર્ગદર્શન પૂરું પાડીને અરજદારના પ્રશ્નોનું સુખદ નિરાકરણ કરીને રાજી ખુશીથી પોતાના પરિવારના સભ્યો સાથે મોકલીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને પ્રશંસનીય કામગીરી કરેલ છે।